સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને લેટેસ્ટ શૈક્ષણિક વિડીયો જોવા માટે અને બેલ આઇકન પ્રેસ કરી લો જેથી તમને નવા વિડીયોની અપડેટ મળતી રહે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું છું મિતેશ ગણિત. તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. આજના વિડીયોમાં તમારા માટે લાવ્યો છું ગણિત અને આજનો આપણો ટોપિક રહેશે ભાગુસભા. બરાબર? તો ભાગુસભા કઈ રીતે કરવાની છે એની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં જણાવીશ. તો તમે વિડીયોને અંત સુધી જોતા રહો. જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખી હોય તો તમે આજે જ કરી લો અને બેલ આઇકનને પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી લો જેથી અમારા નવા વિડીયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે. તો શરૂ કરીએ આજનો આપણો ટોપિક ભાગુસભા. બરાબર? અહીં બે એક્ઝામ્પલ આપેલા છે, આપણે કરીશું. તમને સમજ પડશે કઈ રીતે ભાગુસભા કરવાનું છે. બરાબર? સૌપ્રથમ તો તમે ભાગુસભા પ્રમાણે તમે જો જોશો તો તમારે શું છે, ભા એટલે શું છે કે ભાગાકાર છે. બરાબર? ગુ એટલે ગુણાકાર છે. બરાબર? અને સ એટલે સરવાળો છે અને બા એટલે બાદબાકી છે. બરાબર? તો આ રીતે આપણે કોઈ પણ એક્ઝામ્પલમાં ભાગાકાર આપેલો હોય, ગુણાકાર આપેલો હોય, સરવાળો આપેલો હોય, બાદબાકી આપેલી હોય તો તમારે કઈ પેટર્નમાં સૌપ્રથમ તમારે કરવાનું છે? સૌથી પહેલા ભાગાકાર કરીશું, એના પછી ગુણાકાર કરીશું, પછી સરવાળા અને લાસ્ટમાં આપણે શું કરીશું તો કે બાદબાકી કરીશું. બરાબર? તો અહીં તમે એક એક્ઝામ્પલ છે 130/5 ગુણ્યા 2 વત્તા 6 વત્તા 3 ઓછા 35 ગુણ્યા 2. બરાબર? આપણે સૌપ્રથમ શું કરવાનું છે? ભાગુસભા પ્રમાણે, આને અંગ્રેજીમાં બોડાસમાં રૂલ પણ કહેવામાં આવે છે. બરાબર? તો આપણે શું કરીશું? સૌપ્રથમ ભાગાકાર કરીશું. તો આપણે ભાગાકાર કઈ જગ્યાએ છે તો કે આ 130/5 આપણે કરવાના છે. બરાબર? તો સૌપ્રથમ આપણે શું કરીશું? ભાગુસભા પ્રમાણે ભાગાકાર કરીશું. જ્યાં પણ આપણે ભાગાકારનું ચિહ્ન તમને દેખાશે તે આપણે સૌપ્રથમ કરીશું. બરાબર? તો આપણે 130 ભાગ્યા આ રીતે આપણે કરીએ 130 ભાગ્યા કેટલા કરવાના છે તો કે 5 કરવાના છે. બરાબર? 5 દુ કેટલા થશે? 10 થશે. 3 બચશે બાદબાકી કરતા. હવે ઉપરથી આવશે 0. 6 5 કેટલા થશે? 5 6 30. તો આનો જવાબ કેટલો આપણને મળશે? 26 મળશે. બરાબર? તો આપણે શું કરવાનું છે? 26 અહીં લખી દેવાનું છે. જો આ રીતે 26. બરાબર? બાકીનું જે છે એ રીતે જ લખવાનું છે. 2 વત્તા 6 વત્તા 3 ઓછા 35 ગુણ્યા 2. બરાબર? આપણે શું કર્યું તો કે ભાગાકાર. બરાબર? સમજ પડી ગઈ? ભાગાકાર થઈ ગયું. આપણા 130/5 કર્યા, આપણને જવાબ કેટલો મળ્યો? 26 મળ્યો. બરાબર? હવે આપણે શું કરવાનું છે? ભાગાકાર પછી શું છે તો કે ગુણાકાર છે. બરાબર? ગુણાકાર આપણને ક્યાં ક્યાં દેખાય છે કે અહીં એક ગુણાકાર છે, અહીં પણ એક ગુણાકાર છે. બરાબર? આપણે ગુણાકાર કરીશું તો 26 ગુણ્યા 2 કરીશું. બરાબર? 26 તો કેટલા થશે તો કે 52 થશે. બરાબર? તમારે ગણતરી કરવાની હોય તો ગુણાકાર કરતા તમને આવડવું જોઈએ. 26 ગુણ્યા 2 કરીશું. 6 દુ કેટલા થશે? 12 થશે. વધી 1 2 દુ 4 અને 1 5. બરાબર? 52 થશે. બરાબર? સમજ પડી ગઈ? બાકીનું જે છે એ રીતે લખવાનું છે. અહીંયા 35 ગુણ્યા 2 છે તો કેટલા થશે તો કે 70 થશે. બરાબર? તમે કરી જોજો ગુણાકાર આ રીતે કેટલા થશે? 70 થશે. બરાબર? આપણે શું કર્યું? હવે ગુણાકાર કર્યો. બરાબર? હવે આપણને કયા કયા ચિહ્ન બાકી છે તો કે એક સરવાળાના ચિહ્ન બાકી છે અને એક બાદબાકીનું છે. તો ગુણાકાર પછી કયું છે તો કે સરવાળો છે. બરાબર? સરવાળો કરવાનો છે તો કે આ આપણે આખા સંખ્યાની સરવાળો કરવાનો છે. બરાબર? આપણે સરવાળો કરીએ કેટલા આવશે તો કે 52 + 6 કરીશું તો કેટલા આવશે? 52 ને 6 58 થશે. 58 અને 3 કેટલા થશે? 61 થશે. બરાબર? તમે આ રીતે પણ કરી શકો. 56 + 6 સોરી 52 + 6 વત્તા કેટલા છે? 3 છે. 2 ને 3 5 5 ને 6 11 નો 1 વધી 1 61. બરાબર? હવે 61 ઓછા 70. આપણે અહીં શું કર્યું તો કે સરવાળો કર્યો. સમજ પડી ગઈ? અહીંયા સુધી સૌપ્રથમ આપણે શું કર્યું? ભાગાકાર કર્યો, ત્યારબાદ ગુણાકાર કર્યો, ત્યારબાદ સરવાળો કર્યો અને લાસ્ટમાં શું છે? હવે અહીં પણ કયું ચિહ્ન છે તો કે બાદબાકીનું ચિહ્ન છે. બરાબર? આ તમને ચિહ્ન ઓળખતા આવડવા જોઈએ. આ ભાગાકાર છે, આ ગુણાકાર છે, આ સરવાળો છે, આ બાદબાકી છે. બરાબર? હવે આપણે શું કરવાનું છે? બાદબાકી કરવાની છે. તો 61 માંથી 70 બાદ થશે તો
તો કે ન થાય, પણ આપણે 70 માંથી 61 બાદ કરી શકીએ. કેટલા આવશે? તો કે 9 આવશે. બરાબર, 9 આવશે. અને આ ચિહ્ન મોટી જે સંખ્યાનો છે એ ચિહ્ન આપણે લગાવી દઈશું. કેટલા આવશે? -9. આ તમારો શું થશે? જવાબ થશે. બરાબર, સમજ પડી ગઈ? ખૂબ જ આસાન છે. સૌપ્રથમ આપણે શું કર્યું, આપણી પાસે એક એક્ઝામ્પલ હતો, તેમાં સૌપ્રથમ આપણે શું કર્યું, જે ભાગાકારનું જે ચિહ્ન દેખાય છે એને આપણે સૌપ્રથમ ભાગાકાર કરી નાખ્યું. બરાબર, ભાગુ સભા પ્રમાણે. અને ત્યારબાદ એનો જે ગુણાકાર છે એ ગુણાકાર કર્યો. બરાબર, ગુણાકાર કરીને જે આવ્યો એમાં સરવાળો કર્યો. બરાબર, અને ત્યારબાદ લાસ્ટમાં શું કર્યું, તો કે બાદબાકી કર્યું. તમને સમજ પડી ગઈ હશે ભાગુ સભા કઈ રીતે કરવાનું છે. બરાબર, ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને લાસ્ટમાં શું કરવાનું છે? બાદબાકી કરવાનું છે. બરાબર, આ ભાગુ સભા નામ જ આપેલું છે, એના પરથી તમને ખબર પડી જશે શું કરવાનું છે. બરાબર, હવે આગળનો એક બીજો એક્ઝામ્પલ છે એ પણ આપણે જોઈ લઈએ. તો કે 100 ભાગ્યા 4 આપેલા છે, ગુણ્યા 5 આપેલા છે, વત્તા 10 આપેલા છે, ગુણ્યા 4 આપેલા છે, અને ઓછા 100 આપેલા છે. બરાબર, તો આપણે સૌપ્રથમ શું કરીશું? ભાગાકાર કરીશું. આમાં આપણે જોઈ લઈએ ભાગાકાર પણ છે, ગુણાકાર પણ છે, સરવાળો પણ છે, પાછો ગુણાકાર છે, પછી બાદબાકી પણ છે. બરાબર, આપણે શું કરીએ સૌપ્રથમ, તો કે આ ભાગાકાર કરીશું. બરાબર, ભાગુ સભા પ્રમાણે આપણે શું કરીશું? સૌપ્રથમ ભાગાકાર કરીશું. હવે આપણે શું કરવાનું છે? 100 ભાગ્યા 4 કરીશું તો કેટલા આવશે? 25 આવશે. બરાબર, થોડું ફટાફટ કરીએ એટલે આપણો વિડિયો ખૂબ લાંબો ન થઈ જાય. બરાબર, 100 છે. બરાબર, 4 કેટલા થશે? 4 દુ 8 થશે. બરાબર, 8 2 બચશે, ઉપરથી આવશે 0, 2 5 20. બરાબર, કેટલા આવશે? જવાબ 25 આવશે. બરાબર, હવે આપણે બાકીનું જે m નું m લખી દેવાનું છે. 25 ગુણ્યા કેટલા છે? 5 છે, વત્તા 10 ગુણ્યા 4 ઓછા 100. હવે આપણે ગુણાકાર કરવાના છે. તો આ અને આ બે જગ્યાએ ગુણાકાર દેખાઈ રહ્યો છે, તો આપણે બે જગ્યાએ ગુણાકાર કરીશું. કેટલા આવશે? 25 ગુણ્યા 5 કરીશું તો કેટલા આવશે? તો કે 125. બરાબર, તમે આ રીતે પણ કરી શકો છો. 25 ગુણ્યા 5, 5 50 કેટલા થશે? 25 વધી 2, 5 દુ 10 અને 2 એમાં ઉમેરી દઈશું તો 125. બરાબર, વત્તા 10 ગુણ્યા 4 કરીશું તો 40 થશે. 10 ચોક 40 ઓછા 100 કરવાના છે. બરાબર, આપણે અહીં શું કર્યું? હવે ગુણાકાર કર્યો. બરાબર, સમજ પડી ગઈ? હવે આપણે શું કરવાનું છે? તો કે સરવાળો કરીશું. બંનેનો સરવાળો કરીશું તો કેટલા આવશે? 125 વત્તા 40 કરીશું તો 5 6 165 ઓછા આપણે કેટલા કરવાના છે? 100 કરવાના છે. બરાબર, તો આગળ ગણતરી કરીએ. આપણે શું કર્યું? હવે સરવાળો કર્યો અને લાસ્ટમાં શું કરીશું? બાદબાકી કરીશું. 165 માંથી 100 બાદ કરીશું તો કેટલો જવાબ આવશે આપણો? 65. બરાબર, આ આપણો જવાબ થશે. બરાબર, સમજ પડી ગઈ? ખૂબ જ આસાન છે. તો તમને સમજ પડી ગઈ હશે કઈ રીતે ભાગુ સભા કરવાનું છે. બરાબર, તો જો તમને વિડિયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને તમારો કોઈ ક્વેશ્ચન હોય અથવા તમે કયા પ્રકારનો વિડિયો જોવા માંગો છો અમને કોમેન્ટ કરીને જણાવજો. બરાબર, તો આજના વિડિયોમાં આપણે આટલું જ રાખીએ. બરાબર, તમને સમજ પડી ગઈ હશે કઈ રીતે ભાગુ સભા કરવાનું છે. બરાબર, અને તમારો કોઈ ક્વેશ્ચન હોય તો અમને કોમેન્ટ કરજો. બરાબર, તો આવા જ શિક્ષણને લગતા વિડિયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી લો જેથી મારા નવા વિડિયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે. તમે મારી સાથે ટેલિગ્રામની ચેનલ પર પણ જોડાઈ શકો છો. આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં હું મારા ટેલિગ્રામ ચેનલની લિંક આપી દઈશ, ત્યાં તમે મારી સાથે જોડાઈ શકો છો અને તમારા ક્વેશ્ચન મને પૂછી શકો છો. બરાબર, તો હવે મળીશું નવા વિડિયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય, થેન્ક યુ. હસતા રહો, શીખતા રહો.